સુરત મનપામાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરવામાં આવી। ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના દીકરાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। રાહુલ ભુવા, નીરવ ભુવા અને હેમંત ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે। રૂપિયા લઈને નોકરી ન આપીને છેતરપિંડી કરી હતી। ઉધના પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। 17 લોકો સાથે 46 લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ છે। સુરત મનપામાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે, જેમાં રાહુલ ભુવા, નીરવ ભુવા અને હેમંત ચૌહાણ સામે ફરિયાદ દાખલ થઈ છે। રૂપિયા લઈ લેવામાં આવ્યા અને સામે નોકરી ન આપીને ઠગાઈ આચરવામાં આવી છે। ઉધના પોલીસે અત્યારે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। 46 લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। અલગ અલગ 17 લોકો સાથે 46 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। સુરત મનપામાં નોકરી અપાવવાની લાલચે પૈસા લેવામાં આવ્યા હતા। રૂપિયા પડાવ્યા બાદ નોકરી ન આપતા આખરે આ મામલે ફરિયાદ નોંધાઈ છે। 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। રૂપિયા લઈને નોકરી ન આપીને છેતરપિંડી આચરી હતી। ઉધના પોલીસે અત્યારે 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 46 લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। અલગ અલગ 17 લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે। સુરત મનપામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી। પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે। રૂપિયા લઈને નોકરી ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે। ઉધના પોલીસે અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે અલગ અલગ 17 લોકો પાસેથી 46 લાખ પડાવી લેવામાં આવ્યા। સુરત મનપામાં નોકરી અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા અને રૂપિયા લીધા બાદ નોકરી ન આપી અને છેતરપિંડી આચરી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 દીકરા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। રાહુલ ભુવા, નીરવ ભુવા અને હેમંત ચૌહાણ સામે ફરિયાદ થઈ છે। રૂપિયા લઈને નોકરી ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, સુરત મનપામાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે, શું વિગતો છે? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના દીકરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાહુલ ભુવા અને નીરવ ભુવા અને તેની સાથે હેમંત ચૌહાણ નામના 3 જણ ભેગા થઈને મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને 8.9 લાખની ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો હતો અને રૂપિયા